अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 5 વિષય અંગ્રેજી। આજનો આપણો વિષયાંક છે યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ। આજથી આપણે યુનિટ 4માં સ્વાધ્યાય પોથી કાર્યની શરૂઆત કરી રહ્યા છીએ। ગયા દાસમાં આપણે યુનિટ 3 સ્વાધ્યાય પોથી કાર્ય પૂર્ણ કર્યું હતું અને યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ પાઠ્યપુસ્તકમાં આપેલ બધી જ એક્ટિવિટીઝ વિશે આપણે સમજ અગાઉ મેળવી જ લીધી છે। હવે આપણે આજથી યુનિટ 4માં સ્વાધ્યાય પોથી કાર્યની શરૂઆત કરતા અંક 1માં સ્વાધ્યાય પોથીમાં આપેલ પ્રશ્ન નંબર 1 વિશેની સમજ મેળવીએ। પ્રશ્ન નંબર 1 પર જતા પહેલાં અહીં આપણે થોડુંક ધ્યાન દોરીએ। યુનિટ 4 હી ઇઝ રનિંગ, બોલતી વેળાએ એટલે કે આપણે જ્યારે બોલતા હોઈએ ત્યારે જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે। જેમાં વાક્ય રચનામાં આપણે એમ ઇઝ આર પ્લસ એની સાથે એક્શન એટલે કે ક્રિયા, એની સાથે આઈએનજી પ્લસ વર્ડ એટલે શબ્દ। એક્ઝામ્પલ્સ, પૂજા ઇઝ ડ્રિંકિંગ મિલ્ક, પૂજા નામ છે એની સાથે આપણે ઇઝનો ઉપયોગ કર્યો, પછી એક્શન ડ્રિંક અને એની સાથે શું લાગ્યું છે આઈએનજી અને વર્ડ છે મિલ્ક। તે જ પ્રમાણે અમિત ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી। વિદ્યાર્થીની મિત્ર, અગાઉ આપણે ચાલુ વર્તમાનકાળ વિશે વિગતવાર સમજ મેળવી જ હતી જે આપને યાદ હશે। અહીં કેટલાક એક્શન વર્ડ્સ અને એમના નિયમો વિશેની સમજ આપવામાં આવી છે। તો અહીં આપણે ફરીથી એકવાર આનું પુનરાવર્તન કરી લઈએ। કેટલાક શબ્દ એવા છે કે જેના અંતે આઈએનજી મૂકવામાં આવે છે। સ્ટેન્ડ, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, ઊભા રહેવાની ક્રિયા, એની સાથે આઈએનજી મૂકીએ તો સ્ટેન્ડિંગ। વોક એટલે ચાલવું, વોકિંગ। જમ્પ કૂદવું, જમ્પિંગ। થ્રો એટલે ફેંકવું, થ્રોઈંગ। કેચ એટલે પકડવું, કેચિંગ। કિક એટલે લાત મારવી, કિકિંગ। ઈટ એટલે ખાવું, ઇટિંગ। ડ્રિંક એટલે પીવું, ડ્રિંકિંગ। આગળ છે ટોક એટલે બોલવું, ટોકિંગ। લાફ હસવું, લાફિંગ। ક્રાય રડવું, ક્રાઇંગ। ક્લીન સાફ કરવું, ક્લીનિંગ। સ્લીપ સૂવું, સ્લીપિંગ। રીડ એટલે વાંચવું, રીડિંગ। પુશ એટલે ધક્કો મારવો, એને આઈએનજી મૂકીએ તો પુશિંગ। પુલ એટલે ખેંચવું, પુલિંગ। ઓપન એટલે ખોલવું, ઓપનિંગ। અને બ્રશ એટલે બ્રશ કરવું, બ્રશિંગ। ફ્લાય એટલે ઉડાડવું, ફ્લાઇંગ। અને ક્લાઇમ્બ એટલે ચડવું અને ક્લાઇમ્બિંગ। તો અહીં આપણે આ કેટલાક એક્શન વર્ડ જોયા જેમાં અંતે આઈએનજી મૂકવામાં આવે છે। હવે કેટલાક શબ્દ એવા છે કે જેમના અંતે મૂળાક્ષરને બેવડાવો અને પછી આઈએનજી મૂકવામાં આવે છે। જેમ કે સીટ તો બેસવું, સિટિંગ। હવે અહીં પાછળ ટી મૂક્યું છે, આ જે ટી છે તો આઈએનજી કરતી વખતે ટી છેલ્લું મૂળાક્ષર બેવડાઈ જશે એટલે કે એને 2 વાર લખવાનું છે, SITTING સિટિંગ। સ્કીપ એટલે દોરડા કૂદવું તો પી એને આપણે બેવડાવીએ અને પછી આઈએનજી મૂકીએ તો સ્કીપિંગ, SKIPPING। હોપ એટલે એક પગે કૂદવું, હોપિંગ। રન દોડવું, રનિંગ, NN। ક્લેપ પાછળ પી છે, ક્લેપ તાળી પાડવી, ક્લેપિંગ। બેટ બેટિંગ કરવી, બેટિંગ।
પુટ એટલે મૂકવું, પુટિંગ. આ શબ્દોના અંતે આવતા ઈના સ્થાને આઈએનજી મૂકવામાં આવે છે. હવે અહીં કેટલાક શબ્દ એવા છે કે પાછળ ઈ મૂળાક્ષર હોય તો એ ઈ મૂળાક્ષરને આપણે કાઢીને એની જગ્યાએ શું મૂકવાનું છે? આઈએનજી મૂકવાનું છે. તો જોઈએ એવા કેટલાક શબ્દો છે. ડાન્સ એટલે નાચવું, અહીં આપણે ઈ કાઢીને ડાન્સિંગ પાછળ આઈએનજી મૂક્યું. રાઇટ, રાઇટિંગ. ક્લોઝ એટલે બંધ કરવું, ક્લોઝિંગ. રાઇડ એટલે સવારી કરવી, રાઇડિંગ. ગીવ એટલે આપવું, ગિવિંગ. ટેક એટલે લેવું, ટેકિંગ. મેક એટલે બનાવવું, મેકિંગ. તો અહીં આપણે આ થોડુંક પુનરાવર્તન કર્યું. હવે આના આધારે આપણે પ્રશ્ન નંબર 1 વિશે અભ્યાસ કરીએ. પ્રશ્ન નંબર 1. ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને ઉદાહરણ પ્રમાણે કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. એક્ઝામ્પલ, અહીં ચિત્ર આપવામાં આવ્યું છે. આપ ચિત્ર જોઈ શકો છો. સાથે જ પ્રશ્ન પણ છે. વોટ ઇઝ હી ડુઈંગ? તે શું કરી રહ્યું છે? કઈ ક્રિયા કરે છે? તો તમારી પાસે અહીં કૌંસમાં 2 જવાબ છે. એમાંથી જે જવાબ સાચો હોય તે આપણે અહીં નીચે લખવાનું રહેશે. કિકિંગ ધ બોલ કે કિકિંગ ધ બોલ? તો આપણી પાસે સાચો જવાબ છે હી ઇઝ કિકિંગ ધ બોલ. તો તે જ પ્રમાણે આપણે હવે આગળ વધીએ. નંબર 1. વોટ ઇઝ હી ડુઈંગ? તે શું કરે છે? ડ્રિંકિંગ મિલ્ક કે ડ્રિંકિંગ મિલ્ક? તો અહીં સાચો આન્સર છે હી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. અહીં કે 2 વાર છે, આ આન્સર ખોટું છે. એટલે આપણે લખ્યું હી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. વોટ ઇઝ શી ડુઈંગ? ડાન્સિંગ કે ડેન્સિંગ? સાચો જવાબ છે હી ઇઝ ડાન્સિંગ. આગળ જોઈએ. વોટ ઇઝ હી ડુઈંગ? બેટિંગ કે બેટિંગ? અહીં 1 ટી છે અને અહીં 2 ટી છે. તો આપણે અત્યારે મૂળાક્ષરમાં જોયું હતું, અગાઉ સમજૂતી મેળવી જ છે. પાછળ ટી હોય તો એ ટી મૂળાક્ષરને આપણે બેવડાવીને લખવાનું અને પછી આઈએનજી મૂકવાનું છે. એટલે આપણે પસંદ કર્યું ડબલ ટી, હી ઇઝ બેટિંગ. વોટ ઇઝ શી ડુઈંગ? ઇટિંગ કે ઇટિંગ? તો અહીં ઇટિંગ, TING, શી ઇઝ ઇટિંગ. તે જ પ્રમાણે વોટ ઇઝ હી ડુઈંગ? તે શું કરે છે? રાઇટિંગ. 2 સ્પેલિંગ આપવામાં આવી છે. અહીં આપણે સાચો જવાબ શોધ્યું છે હી ઇઝ રાઇટિંગ. પાછળ રાઇટમાં શું હોય છે? ઈ, જે આપણે કાઢીને આપણે આઈએનજી મૂકવાનું છે. એટલે આપણે રાઇટમાંથી ઈ જે છે એ ઈ કાઢીને આપણે આઈએનજી મૂક્યું, રાઇટિંગ. વોટ ઇઝ શી ડુઈંગ? ક્લેપિંગ કે ક્લેપિંગ? ડબલ પી. તો સાચો જવાબ ડબલ પી આવશે, એટલે શી ઇઝ ક્લેપિંગ. નંબર 7. વોટ ઇઝ હી ડુઈંગ? ફ્લાઇંગ અ કાઇટ અને ફ્લાઇંગ અ કાઇટ? સાચી સ્પેલિંગ છે FLYING. હી ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. વોટ ઇઝ શી ડુઈંગ? જવાબ છે શી ઇઝ ક્લોઝિંગ ધ વિન્ડો. આગળ જોઈએ. વોટ ઇઝ હી ડુઈંગ? ચિત્રમાં આપણે જોવાનું છે. ચિત્ર જોઈને આપણે રનિંગ અને રનિંગ. સાચો જવાબ છે હી ઇઝ રનિંગ. ડબલ એન. નંબર 10. વોટ ઇઝ શી ડુઈંગ? તે શું કરી રહી છે? તેણી શું કરે છે? સ્કીપિંગ અને સ્કીપિંગ? સાચો જવાબ છે સ્કીપિંગ. એટલે આપણે લખ્યું શી ઇઝ સ્કીપિંગ. આગળ. વોટ ઇઝ હી ડુઈંગ? ચિત્રમાં જુઓ. ક્રાઇંગ, જે સ્પેલિંગ સાચી હોય તે હી ઇઝ ક્રાઇંગ. આગળ. વોટ ઇઝ શી ડુઈંગ? ચિત્ર જુઓ.
રાઇડિંગ અ બાયસિકલ અને રાઇડિંગ અ બાયસિકલ. જે સ્પેલિંગ કઈ સાચી છે? શી ઇઝ રાઇડિંગ અ બાયસિકલ. અહીં આપણે ઈ કાઢીને આઈએનજી મૂકવાનું છે, એટલે આપણે ઈ કાઢીને આઈએનજી મૂક્યું. આગળ વોટ ઇઝ હી ડુઈંગ? તે શું કરે છે? સ્લીપિંગ અને સ્લીપિંગ. અહીં ડબલ ઈ અને ડબલ પી છે. આપણી સાચી સ્પેલિંગ છે SLEEPING. હી ઇઝ સ્લીપિંગ. તે જ પ્રમાણે અહીં વોટ ઇઝ શી ડુઈંગ? તેણી શું કરે છે? સિટિંગ અને સિટિંગ. તે બેસેલી છે, એટલે આપણે SITTING. શી ઇઝ સિટિંગ. આગળ જોઈએ વોટ ઇઝ હી ડુઈંગ? તે શું કરે છે? ચિત્રમાં જુઓ તો હી ઇઝ મેકિંગ અ કાઇટ. અહીં કૌંસમાં આપણે જવાબ જોઈને જે સાચો જવાબ છે તે આપણે લખ્યું હી ઇઝ મેકિંગ અ કાઇટ. વોટ ઇઝ શી ડુઈંગ? જમ્પિંગ. તો શી ઇઝ જમ્પિંગ. JUMPING. જમ્પિંગ. આગળ વોટ ઇઝ હી ડુઈંગ? ચિત્ર જુઓ. હી ઇઝ કેચિંગ ધ બોલ. વોટ ઇઝ હી ડુઈંગ? ચિત્ર જોઈને આપણે હી ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. ઝાડ પર ચડી રહ્યો છે. સ્પેલિંગ આપણે અહીં જોવાની છે કે આઈએનજીના જે નિયમો છે, આપણે આગળ 3 નિયમો જોયા. કેટલાક શબ્દ એવા છે કે જેમાં પાછળ આઈએનજી મુકાય છે, કેટલાક શબ્દ એવા છે કે જેમાં અંતે જે મૂળાક્ષર છે તે આપણે બેવડાવીને પછી આઈએનજી મૂકીએ છીએ, અને કેટલાક શબ્દ એવા છે કે જેમાં ઈ કાઢીને પછી આઈએનજી મુકાય. એટલે આ 3 નિયમ આપણે જોયા છે, અને આ 3 નિયમને આધારે આ કૌંસમાંથી આપણે જવાબ પસંદ કરીને લખવાના છે. વોટ ઇઝ શી ડુઈંગ? હોપિંગ અને હોપિંગ. તો અહીં ડબલ પી. શી ઇઝ હોપિંગ. વોટ ઇઝ શી ડુઈંગ? રીડિંગ અ બુક કે રીડિંગ અ બુક? અહીં સ્પેલિંગ જોઈને આપણે લખીએ શી ઇઝ રીડિંગ અ બુક.